નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શહેરમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદ અને દિવસની દરમિયાન પડી રહેલા આકરા તડકાના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેના લીધે સુરતીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે। હવામાનમાં આવેલા આ અચાનક પલટાના કારણે વાયરલ ઇન્ફેક્શન અને પ્રાણીજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડની સ્થિતિ એટલી ગંભીર બની છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે। સિવિલ હોસ્પિટલમાં 7 ઓપીડીમાં દરરોજ સરેરાશ 700 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। આ કુલ દર્દીઓમાંથી લગભગ 250 જેટલા દર્દીઓ માત્ર વાયરલ તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના કેસો ધરાવતા નોંધાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સવારના સમયથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સૌથી લાંબી કતારો જોવા મળી રહી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને ઇન્ટિરિયર એરિયામાંથી આવતા શ્રમિકોની સંખ્યા વિશેષ પ્રમાણમાં છે। લોકોને તકેદારી રાખવા માટે ડોક્ટરો દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।